નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણના હેતુલક્ષી પ્રશ્નો વિશે ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં એક નવું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. બહુપદી ચેપ્ટર ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે મિત્રો. બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય બંને માટે અગત્યનું ચેપ્ટર છે અને આવનારા ધોરણો માટે પણ અગત્યનું ચેપ્ટર છે. તો ખૂબ વ્યવસ્થિત રીતે આપણે આ ચેપ્ટર તૈયાર કરવાનું છે અને તેની અંદર પણ ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે. પણ તેની પહેલા ચેપ્ટરનો અર્થ સમજીએ. બહુપદી શું છે, બહુપદીના પ્રકારો કેટલા હોય, તેની અંદર અમુક સૂત્ર આવે છે, તે સૂત્ર વિશે પણ આપણે પહેલા ચર્ચા કરશું અને ત્યારબાદ આપણે એના હેતુલક્ષી પ્રશ્નો જોશું. બરાબર છે. તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 2 બહુપદીથી. તો સૌથી પહેલા સમજીએ મિત્રો, ચેપ્ટરનું નામ જે છે બહુપદી, આનો અર્થ શું થાય? બહુપદી એટલે શું? બહુપદી એટલે એક એવું સમીકરણ કે જેમાં એક કરતા વધુ પદ હશે. તમારી બુકમાં લખી લેજો વ્યવસ્થિત રીતે. બહુપદી એટલે એવું સમીકરણ કે જેમાં એક કરતા વધુ પદ હશે. તો પદની સંખ્યા 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, પણ પદની સંખ્યા કેવી હોવી જોઈએ? એક કરતા વધુ પદ. તો આપણે એને શું કહેશું? બહુપદી. ઉદાહરણ તરીકે એક સમીકરણ લખીએ મિત્રો અહીંયા કે ભાઈ 2x + 3. તો કુલ પદની સંખ્યા કેટલી થઈ? 2. તો આને આપણે એક બહુપદી કહી શકીએ. પછી બીજું એક સમીકરણ લખીએ 5x² + 4x + 3. તો આ સમીકરણની અંદર પણ કેટલા પદ છે? 3. તો આને પણ આપણે બહુપદી કહી શકાય. તો બહુપદી એટલે એવું સમીકરણ કે જેમાં પદની સંખ્યા કેવી હશે? એક કરતા વધુ. બરાબર છે. હવે સમજીએ બહુપદીના પ્રકારો વિશે. કુલ કેટલા પ્રકારની બહુપદી હોઈ શકે? તો પહેલું સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી હોઈ શકે, ત્રિઘાત બહુપદી હોઈ શકે. આ જ રીતે આગળ વધીએ તો 4 ઘાત વાળી પણ બહુપદી હોઈ શકે. પરંતુ આપણા ચેપ્ટર માટે આપણે કુલ કેટલા પ્રકાર ભણવાના છે? 3 પ્રકાર ભણવાના છે. તો સૌથી પહેલા જોઈએ સુરેખ બહુપદી. સુરેખ બહુપદી એટલે શું? તો કે એવું સમીકરણ કે જેમાં મોટામાં મોટી ઘાત 1 હશે. સુરેખ બહુપદી એટલે શું? એવું સમીકરણ કે જેમાં મોટામાં મોટી ઘાત કેટલી હશે? 1. સપોઝ આ સમીકરણ આપણે ચેક કરીએ 2x + 3. તો આમાં ચલ કિંમત કઈ છે? x. અને x ની મોટામાં મોટી ઘાત કઈ છે? 1. તો આ સમીકરણને શું કહી શકાય? સુરેખ સમીકરણ કહી શકાય. બરાબર. તો સુરેખ સમીકરણનું સામાન્ય સ્વરૂપ કેવું હોય? આપણે ચર્ચા કરીએ સુરેખ સમીકરણ કેવું હોય, એનું વ્યાપક સ્વરૂપ કેવું હોય. સુરેખ સમીકરણને શેના વડે દર્શાવાય? તો સુરેખ સમીકરણને આપણે લખશું p of x બરાબર ax + b. સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે ax + b. હવે અહીંયા આપણે p of x શું કામ લખ્યું મિત્રો? કૌંસમાં x શું કામ લખ્યું? કૌંસમાં x લખેલો છે એનો અર્થ કે આ સમીકરણમાં ચલ કિંમત કઈ છે? x. ચલ કિંમત x હોવાથી આને આપણે દર્શાવશું p of x વડે. હવે કોઈ પણ સમીકરણ એવું હોય કે એમાં ચલ કિંમત y હોય તો એને આપણે શેના વડે દર્શાવશું? p of y વડે. બરાબર છે. તો સુરેખ સમીકરણ હંમેશા આ પ્રકારનું હશે. એક પદ x વાળું હશે અને એક પદ છે એ અચળ પદ હશે. ઉદાહરણ તરીકે માની લો કે એક સમીકરણ અહીંયા લખીએ p of x બરાબર 5x + 4. તો અહીંયા મોટામાં મોટી ઘાત કઈ છે? 1. તો આ સમીકરણને આપણે શું નામ આપશું? સુરેખ સમીકરણ. બરાબર છે. હવે આ સુરેખ સમીકરણનો ઉકેલ કેવો હોય? સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવો હોય તો શું કરવું પડે? આ ખાસ ધ્યાનથી સમજજો મિત્રો. કોઈ પણ સમીકરણ આપેલું છે કે જે સુરેખ સમીકરણ છે, તો આમાં મોટામાં મોટી ઘાત કેટલી છે? 1. તો સુરેખ સમીકરણનો એક ઉકેલ આપણને મળશે. બરાબર છે. જેટલી ઘાત હોય એટલા ઉકેલ મળે. આ સમીકરણમાં મોટામાં મોટી ઘાત 1 છે તો આનો ઉકેલ કેટલો મળશે? 1 મળશે. અને ઉકેલ કઈ રીતે મળી શકે? માની લો કે આ જ સમીકરણની આપણે ચર્ચા કરીએ 5x + 4. આનો જો આપણે ઉકેલ મેળવવો હોય તો ઉકેલ મેળવવા માટે જે સમીકરણ છે એના બરાબર આપણે 0 મૂકી દેશું.
અને x ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો અહીંયા મળશે 5x બરાબર -4. તો x ની કિંમત થઈ જશે -4/5. આ જે x ની કિંમત મળી આને જ આપણે સુરેખ સમીકરણનો ઉકેલ કહીએ છીએ. તો ઉકેલ એટલે શું? તો ઉકેલ એટલે સમીકરણમાંથી x ની કિંમત મેળવવી. જો સુરેખ સમીકરણ આપેલું હોય અને તમને એનો ઉકેલ મેળવવાનું કે તો શું કરશું? સુરેખ સમીકરણ બરાબર 0 મૂકી દઈશું અને x ને સૂત્રનો કરતા બનાવી દેશું. હવે મિત્રો આને આપણે ઉકેલ પણ કહી શકીએ અને આનું બીજું પણ નામ છે, આને સુરેખ સમીકરણનું શૂન્ય એવું પણ કહી શકાય. શૂન્ય કયો કે ઉકેલ કયો, બધી વસ્તુ એકની એક જ છે. ક્લિયર? તો આ વાત થઈ સુરેખ બહુપદી વિશે. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ કેવું હશે? ax + b, એટલે કે એક પદ x વાળું હશે અને એક પદ છે એ અચળ પદ હશે. ક્લિયર? ચાલો બીજો પ્રકાર ભણીએ, દ્વિઘાત બહુપદી. આમ તો તમે બધા આના વિશે ભણી જ ગયા હશો. દ્વિઘાત સમીકરણ આપણે જેને કહીએ છીએ તે. તો આ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ કેવું હોઈ શકે, આનું પ્રમાણિત સ્વરૂપ કેવું હોય? તો આને આપણે દર્શાવશું p(x) વડે. હવે દ્વિઘાત આનો અર્થ જ એવો થાય છે કે બે ઘાત વાળું સમીકરણ. એવું સમીકરણ કે જેની મોટામાં મોટી ઘાત 2 હશે એવા સમીકરણને આપણે શું કહેશું? દ્વિઘાત સમીકરણ. તો દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ કેવું હશે? તો કે ax² + bx + c. આ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે. પહેલું પદ છે એ 2 ઘાત વાળું, બીજું પદ છે એ 1 ઘાત વાળું અને ત્રીજું પદ છે એ 0 ઘાત વાળું. 0 ઘાત વાળું પદ એટલે કે અચળ પદ. આના c ના ગુણાંકમાં x ની 0 ઘાત હશે. x ની 0 ઘાત, કોઈ પણ પદની 0 ઘાત, તો એનો જવાબ કેટલો હોય? 1 હોય. એટલા માટે આપણે આ x ની 0 ઘાત અહીંયા લખતા નથી. ટૂંકમાં કહીએ તો આ સમીકરણ એવું હશે કે જેમાં મોટામાં મોટી ઘાત 2 હશે અને બાકીના બધા પદમાં ઘાત ઉતરતા ક્રમમાં હશે. પહેલું પદ એની ઘાત 2, પછી બીજા પદની ઘાત 1, ત્રીજા પદની ઘાત 0. ક્લિયર? હવે એમાં જે x² છે એનો સહગુણક આપણે શેના વડે દર્શાવશું? a વડે. x² ના સહગુણકને a વડે દર્શાવશું. x નો સહગુણક b અને અચળ પદને આપણે c વડે દર્શાવશું. ક્લિયર? તો સૌથી પહેલા તમને દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ યાદ હોવું જોઈએ. ક્લિયર કટ? ચાલો હવે આના ઉપરથી એક નાનું એવું ઉદાહરણ લઈએ. માની લો કે એક દ્વિઘાત સમીકરણ અહીંયા લખેલું છે, 2x² + 5x + 6. આવું એક સમીકરણ આપેલું છે. તો આ સમીકરણમાં ચેક કરો તો મિત્રો a, b અને c ની કિંમત કઈ છે? પહેલા તો a, b અને c ની કિંમત તમને મેળવતા આવડવી જોઈએ. તો આ બંને સમીકરણને આપણે સરખાવીએ તો a ની કિંમત કેટલી મળશે આપણને? 2, b ની કિંમત મળશે 5 અને c ની કિંમત કેટલી થઈ જશે? 6. ક્લિયર? તો દ્વિઘાત સમીકરણમાંથી સૌથી પહેલી વસ્તુ તમને a, b, c ની કિંમત મેળવતા આવડવી જોઈએ. હવે આ જ રીતે હજી એક ઉદાહરણ લઈએ. માની લો કે એક બહુપદી આપેલી છે, x² - 5x + 4. આવી એક બહુપદી આપેલી છે. તો a, b અને c ની કિંમત કેટલી થશે? ચાલો તો અહીંયા x² નો સહગુણક આપણને દેખાય છે 1, તો a ની કિંમત 1. b ની કિંમત કેટલી થશે? હવે અહીંયા ધ્યાન રાખજો મિત્રો, અહીંયા જે પ્રમાણિત સ્વરૂપ છે એમાં વચ્ચે નિશાની શેની આવે છે? પ્લસની નિશાની આવે છે. અને આપણને જે બહુપદી આપેલી છે તેમાં નિશાની કઈ આવે છે? માઇનસની. તો b ની કિંમત અહીંથી મળશે -5. અહીંયા ભૂલ ન કરતા. ઘણા બધા મિત્રો અહીંયા +5 મૂકી દેશે b ની કિંમત, પણ x નો સહગુણક છે -5, તો b ની કિંમત કેટલી થશે? -5. અને અચળ પદ છે 4, તો c ની કિંમત થઈ જશે 4. ક્લિયર? તો સૌથી પહેલા દ્વિઘાત સમીકરણ આપેલું હોય તો તમને a, b, c ની કિંમત મેળવતા આવડવી જોઈએ. ક્લિયર? ચાલો આ ફટાફટ તમારી બુકમાં લખી લ્યો. ચાલો આગળ વધીએ. હવે સુરેખ બહુપદીમાં કેટલી ઘાત હતી? 1 ઘાત હતી. તો આપણને ઉકેલની સંખ્યા કેટલી મળતી હતી? 1. હવે અહીંયા મોટામાં મોટી ઘાત કેટલી છે? 2. તો દ્વિઘાત સમીકરણના ઉકેલો કેટલા મળશે? તો કે અહીંથી આપણને 2 ઉકેલો મળશે. તો
તો અહીંયા લખીએ આપણે દ્વિઘાત સમીકરણમાં ઉકેલોની સંખ્યા કેટલી હશે? 2. જેટલી ઘાત હોય તેટલા ઉકેલો હશે. ક્લિયર? ઉકેલોની સંખ્યા કયો કે દ્વિઘાત સમીકરણના શૂન્યો કયો, બધાનો અર્થ એક જ છે. દ્વિઘાત સમીકરણના ઉકેલો, દ્વિઘાત સમીકરણના શૂન્યો, દ્વિઘાત સમીકરણના બીજ, આ બધાય શબ્દોનો અર્થ એકનો એક જ થાય છે. ક્લિયર? તો ઉકેલોની સંખ્યા કેટલી હશે? 2. હવે આ બંને ઉકેલોને આપણે આલ્ફા અને બીટા વડે દર્શાવશું. દ્વિઘાત સમીકરણના બે ઉકેલો, પહેલા ઉકેલને નામ આપીએ આલ્ફા, બીજા ઉકેલને નામ આપીએ બીટા. તો અહીંથી અમુક અગત્યના સૂત્રો તમારે યાદ રાખવાના છે કે જેના ઉપરથી ડાયરેક્ટ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકશો. તો લખીએ, બંને બીજનો સરવાળો. બીજ એટલે શું? ઉકેલ. બીજ કયો, ઉકેલ કયો, શૂન્ય કયો, બધાનો અર્થ એક જ સરખો છે. તો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા, અને આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે -b/a. આ સૂત્ર વ્યવસ્થિત રીતે તમારી બુકમાં લખી લ્યો અને યાદ પણ કરી લ્યો. દ્વિઘાત સમીકરણના બે બીજનો સરવાળો આલ્ફા પ્લસ બીટા, એનું સૂત્ર થશે -b/a. બી એટલે શું? x નો સહગુણક, અને a એટલે શું? x વર્ગનો સહગુણક. આ તમને ખ્યાલ આવવો જોઈએ. ક્લિયર? ચાલો બીજું સૂત્ર લખીએ. બે બીજનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. પહેલું બીજ છે આલ્ફા, બીજું બીજ આપણું બીટા, બંનેનો ગુણાકાર. બંનેના ગુણાકાર માટેનું સૂત્ર છે c/a. c એટલે અચળ પદ અને a એટલે x વર્ગનો સહગુણક. બંને સૂત્રમાં છેદનું પદ સમાન છે a. બરાબર છે? હવે અહીંયા માઇનસની નિશાની ભૂલાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો. સૂત્ર વ્યવસ્થિત રીતે પાકું પણ કરી લેજો. આને તમારી બુકમાં લખી પણ લો. ક્લિયર? આટલું તો ફરજિયાત તમારે યાદ રાખવાનું છે મિત્રો. જો આ સૂત્ર તમને યાદ રહી ગયા તો ક્વેશ્ચન આરામથી તમારાથી સોલ્વ થશે. બરાબર? હવે ત્રીજા પ્રકાર વિશે માહિતી લઈએ, ત્રિઘાત બહુપદી. તો હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે. ત્રિઘાત બહુપદી એટલે આની મોટામાં મોટી ઘાત કેટલી હશે? 3 ઘાત, અને બાકીના બધા પદોમાં ઘાત ઉતરતા ક્રમમાં હશે. બરાબર? દ્વિઘાત સમીકરણ જેવું જ ત્રિઘાત સમીકરણ હોય, પણ મોટામાં મોટી ઘાત અહીંયા કઈ હશે? 3 ઘાત. તો ત્રિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ કેવું હશે? તો એમાં પહેલું પદ આવશે ax³ 3 ઘાત વાળું. પછી ઉતરતા ક્રમમાં ગોઠવતા જઈએ પદ, તો +bx² +cx +d. તો ત્રિઘાત સમીકરણમાં ટોટલ પદની સંખ્યા કેટલી હશે? 4. એમાં પહેલું પદ છે એ 3 ઘાત વાળું, બીજું પદ છે 2 ઘાત વાળું, ત્રીજું પદ 1 ઘાત વાળું, અને ચોથું પદ છે એ 0 ઘાત વાળું. 0 ઘાત વાળું એટલે કે અચળ પદ. તો અહીંયા x³ નો સહગુણક a થશે, x વર્ગનો સહગુણક b, x નો સહગુણક c, અને અચળ પદ છે એ d. ક્લિયર? ચાલો તો હવે મને કહો તો ત્રિઘાત બહુપદી હોય તો એમાં શૂન્યોની સંખ્યા કેટલી હોય? દ્વિઘાત બહુપદી 2 ઘાત વાળી બહુપદી હતી તો ઉકેલોની સંખ્યા 2 હતી. અહીંયા ઉકેલોની સંખ્યા કેટલી હશે? 3. ત્રિઘાત સમીકરણ છે તો ઉકેલોની સંખ્યા 3 હશે. અને આ 3 ઉકેલો આપણે શેના વડે દર્શાવશું? પહેલા ઉકેલને આલ્ફા વડે દર્શાવીએ, બીજા ઉકેલને બીટા વડે, અને ત્રીજા ઉકેલને ગેમા વડે દર્શાવશું. તો ત્રિઘાત બહુપદીના 3 ઉકેલ આલ્ફા, બીટા અને ગેમા. ક્લિયર? હવે જેવી રીતે આપણે દ્વિઘાત સમીકરણમાં સરવાળા અને ગુણાકારના સૂત્ર યાદ કર્યા, તે જ રીતે ત્રિઘાત બહુપદીમાં પણ અમુક સૂત્ર છે. તો જોઈએ. એમાં સૌથી પહેલું સૂત્ર, ત્રિઘાત સમીકરણના ત્રણેય ઉકેલોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, ત્રણેય ઉકેલોનો સરવાળો. તો આ સરવાળા માટે જે દ્વિઘાતમાં સૂત્ર હતું તે જ સૂત્ર ત્રિઘાત માટે છે. સરવાળાનું સૂત્ર શું હતું? અહીંયા -b/a. તો અહીંયા પણ સૂત્ર થશે -b/a. બંનેમાં દ્વિઘાત સમીકરણ હોય કે ત્રિઘાત સમીકરણ હોય, તેના સરવાળા માટેનું સૂત્ર કયું છે? -b/a. ક્લિયર? ચાલો આગળ વધીએ.
બીજું સૂત્ર આના માટે લખીએ. ટોટલ ઉકેલોની સંખ્યા અહીંયા 3 છે. હવે બીજું સૂત્ર જે લખશું ને એ ખૂબ જ અગત્યનું છે મિત્રો. બબ્બે ઉકેલોનો ગુણાકાર કરીને સરવાળો. બબ્બે ઉકેલોનો ગુણાકાર કરીને સરવાળો એટલે કે આલ્ફાનો ગુણાકાર બીટા સાથે કરીએ પ્લસ બીટાનો ગુણાકાર ત્રીજા ઉકેલ એટલે કે ગેમા સાથે કરીએ અને ત્રીજા ઉકેલનો ગુણાકાર પહેલા ઉકેલ સાથે કરીએ તો આલ્ફા ઇન્ટુ બીટા વત્તા બીટા ઇન્ટુ ગેમા વત્તા ગેમા ઇન્ટુ આલ્ફા. આના માટેનું સૂત્ર થશે સી ના છેદમાં એ. સી એટલે શું? એક્સ નો સહગુણક અને એ એટલે અહીંયા શું થશે? એક્સ ક્યુબ નો સહગુણક. સૂત્રમાં ભૂલ ન કરતા વ્યવસ્થિત રીતે બુકમાં લખજો અને આને યાદ પણ કરજો. આલ્ફા બીટા વત્તા બીટા ગેમા વત્તા ગેમા આલ્ફા, આનું સૂત્ર થશે સી ના છેદમાં એ. અને આને આપણે કઈ રીતે વાંચશું? બબ્બે ઉકેલોનો ગુણાકાર કરીને સરવાળો. બબ્બે ઉકેલોનો ગુણાકાર કરેલો છે. આલ્ફા બીટા, બીટા ગેમા, ગેમા આલ્ફા, અને બધાનો શું કરેલો છે? સરવાળો. આનો અર્થ તમારી બુકમાં લખી નાખજો. બબ્બે ઉકેલોનો ગુણાકાર કરીને સરવાળો. ક્લિયર? અને ત્રીજું સૂત્ર છે ત્રિઘાત સમીકરણના ત્રણેય ઉકેલોનો ગુણાકાર. આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા, ત્રણેય ઉકેલોનો ગુણાકાર. આનું સૂત્ર થશે માઇનસ ડી ના છેદમાં એ. બરાબર? આખા ચેપ્ટરની અંદર મિત્રો ટોટલ આટલા સૂત્ર જ યાદ રાખવાના છે. આખું ચેપ્ટર સૂત્ર ઉપર આધારિત છે. તો સૌથી પહેલા સૂત્રો પાકા કરી લ્યો. ત્રિઘાત બહુપદી કોને કહેવાય, દ્વિઘાત બહુપદી કોને કહેવાય, આનો અર્થ સમજી લ્યો, આના પ્રમાણિત સ્વરૂપ યાદ રાખી લ્યો, મગજમાં ફિટ કરી લ્યો અને ત્યાર પછી આના હેતુલક્ષી પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરશું. ઘણા બધા વિદ્યાર્થીઓને આ દ્વિઘાત સમીકરણના સૂત્ર યાદ હોય છે પણ ત્રિઘાત સમીકરણને એ ધ્યાનમાં જ નથી લેતા. અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા વિદ્યાર્થીઓ માટે તો ત્રિઘાત બહુપદી ખાસ અગત્યની છે. સૂત્ર ભૂલાવા જોઈએ નહીં. તો નેક્સ્ટ લેક્ચરમાં આના હેતુલક્ષી પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરશું. ત્યાં સુધીમાં તમે આના સૂત્ર તૈયાર કરી લો. થેન્ક યુ.